ધ્રુવજી નમ્યા, નારદજીને ગમ્યા. નારદજીએ કહ્યું, બેટા કોઈ રાજકુમાર લાગો છો? ધ્રુવજીએ કહ્યું, હા મહારાજ. ભૂલો પડ્યો છો? કીધું, હા, ભવાટવીમાં ભૂલો પડ્યો છો. આપ ગુરુ મળ્યા છો. ભગવાનને પ્રાપ્ત કરવા નીકળ્યો છું. અપરમાના વેણથી વિંધાયો છું. નારદજીએ વિચાર કર્યો, ધન્ય છે આ ક્ષત્રિય પુત્રને આટલી નાની ઉંમરમાં વળી માન અપમાન છે ને. તે નારદજીએ પરીક્ષા કરી. ધ્રુવ મોટા મોટા ઋષિમુનિઓને નાક પકડીને સમાધિ કરે છે ગુફામાં, એને નથી મળ્યા, તને મળશે. ધ્રુવજીએ બહુ સરસ કીધું, બાપજી એ બીજા બધાને ભલે ન મળી આવે પણ મને મળશે. શું કામે ને? કારણ કે મને તમે મળ્યા ને, મને તમે મળ્યા એટલે હવે મને ભગવાન મળશે, મને વિશ્વાસ છે. સદગુરુ મળે પછી ભગવાન મળે જ. આ ધ્રુવજીનો નારદજીમાં વિશ્વાસ છે. વાત સાંભળી અને નારદજી વારી ગયા ધ્રુવજી ઉપર. ધ્રુવજીને મંત્ર દીક્ષા આપી, વિધિ વિધાન કહ્યું. અને કહ્યું, આ વિધિ વિધાન પ્રમાણે મંત્ર જપ કરજે. આશીર્વાદ આપ્યા, તારી સાધના સફળ થશે. આ બાજુ ઉત્તાનપાદ રાજા ચિંતા કરતા હતા. એની પાસે નારદજી આવ્યા. તે કહ્યું, તમારા વનમાં જવાની ઉંમરે તમારો દીકરો ગયો છે, હવે ચિંતા ન કરો, એ ભગવત પ્રાપ્તિ કરીને જ આવશે. એ આવે પછી એને રાજ્ય સોંપી અને તમે વનમાં જવાની તૈયારી કરજો. એને ઉપદેશ કરી નારદજી ગયા. નારદજીના કહેવા પ્રમાણે ધ્રુવજીએ સાધના શરૂ કરી. આવ્યા મધુવનમાં, વૃંદાવનમાં, યમુનાના કિનારે. મંત્ર દીક્ષા આપી છે, તે જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો
વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ધ્રુવજી આવ્યા મધુવનમાં યમુનાના કિનારે. નારદજી સદગુરુ છે, એમના કહેવા પ્રમાણે સાધના શરૂ કરી. ધ્રુવજીએ દર પ્રથમ માસમાં દર ત્રીજા દિવસે સૂકા તણખલા, કંદ, મૂળ અને ફળનું ભોજન કરે છે. દર બીજા મહિને દર છઠ્ઠા દિવસે સૂકા તણખલાનું ભોજન કરે છે. ત્રીજા માસે દર નવમા દિવસે કેવળ જળપાન કરીને સાધના કરે છે. ચોથા મહિને દર 12મા દિવસે વાયુ ભક્ષણ કરે છે. જળપાન પણ બંધ કર્યું, કેવળ વાયુ ભક્ષણ કરે છે. પંચમે માસ્યનું પ્રાપ્તે જીતશ્વાસો નૃપાત્મજ. ધ્રુવજીની સાધનાએ 5મા માસમાં પ્રવેશ કર્યો. વાયુ ભક્ષણ પણ બંધ કર્યું. ધ્રુવજીએ એક પગે ઊભા રહી અને પ્રાણાયામ દ્વારા પોતાના શ્વાસને રૂંધ્યા. પરિણામે જગતના શ્વાસ રૂંધાયા. દેવતાઓ મૂંઝાવા લાગ્યા, ગયા ભગવાન પાસે. ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? ભગવાને કહ્યું, મા વૈષ્ણવ, મારો બાળક ધ્રુવ મારી તપસ્યા કરે છે, એની સાધનાના પ્રભાવે આખા જગતના શ્વાસ રૂંધાયા છે. એ વિશ્વરૂપમાં એકતા પામ્યો છે. એટલા માટે ચિંતા ન કરો દેવતાઓ, તમે જાઓ. હમણાં જઈ અને મારા બાળક ધ્રુવને તપસ્યામાંથી મુક્ત કરું છું. ધ્રુવજીના એ એક પગથી, જમણા પગથી અંગૂઠાથી દબાયેલી ધરતીથી આખી ધરતી ડાબી જમણી ધ્રુજવા લાગી. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય 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 ભગવાન ગરુડારૂઢ થઈને આવ્યા યમુનાના કિનારે. ભગવાન આવ્યા, ભગવાન પધાર્યા, પણ ધ્રુવજી આંખ બંધ કરી અને પોતાના હૃદયમાં રહેલા નારાયણનું દર્શન કરે છે. આંખ ખોલીને જોતા નથી. ભગવાને શું કર્યું? ધ્રુવજીના હૃદયમાં રહેલા એ સ્વરૂપને અંતર્ધ્યાન કર્યું અને ધ્રુવજીની આંખો ખુલી ગઈ અને સંકીર્તન થયું બંધ. સામે જ્યાં જોયું ત્યાં તો સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ. સામે નારાયણના દર્શન કર્યા. લાકડી જેમ પડે એમ ભગવાનના ચરણોમાં દંડવત કર્યા ધ્રુવજીએ. ભગવાને ધ્રુવજીને ઉઠાવ્યા બંને હાથેથી. ધ્રુવજીને નારાયણનું દર્શન કરતા શરીરે રોમાંચ થયો. આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. ધ્રુવજીના હોઠ ફફડે છે. નમસ્કાર મુદ્રા છે તે આમ ધ્રુજે છે ભગવાનનું દર્શન કરીને. સામે નારાયણને જોયા ને, શ્રી હરિના સૌંદર્યનું દર્શન કરતા ધ્રુવજીના શબ્દોએ સાથ છોડી દીધો. સ્વયં શ્રી નારાયણ પધાર્યા, પણ હવે સ્તુતિ કેમ કરવી? ધ્રુવજી નારાયણનું દર્શન કરતા દેહભાન ભૂલ્યા. અંતર્યામી પરમાત્માએ ધ્રુવજીના
અંતરની વાત જાણી 5 વર્ષના બાળકને મારી સ્તુતિ કરવી છે, પણ શબ્દોએ સાથ છોડ્યો છે. શ્રી હરિએ કૃપા કરી અને પોતાના વરદ હસ્તમાં રહેલો શંખ ધ્રુવજીના લલાટે લગાડ્યો. ત્યાં તો માં વીણાવાદિનીએ ધ્રુવજીની જીહવા ઉપર વાસ કર્યો અને ધ્રુવજીએ સ્તુતિ કરી. યોऽन्तઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વદામ્ના अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. હે શ્રી હરિ, હે નારાયણ, આપ જ મારા અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈ અને મારી સુષુપ્ત પડેલી વાણીને, મારા અંતઃકરણને જાગૃત કરો છો. આપને કારણે જ સર્વ ઇન્દ્રિયો ચેષ્ટા કરે છે. આપ જ ભૂત માત્રની અંદર પ્રવેશી અને નાના પ્રકારે, વિવિધ પ્રકારે, અલગ અલગ પ્રકારે પ્રગટ થાવ છો. હે નારાયણ, આપ જ આપની શક્તિ વડે સૃષ્ટિનું સર્જન કરો છો. આપ જ આપની શક્તિ વડે સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કરો છો. એવા હે નારાયણ, હું આપને નમસ્કાર કરું છું. ધ્રુવજીની સ્તુતિથી શ્રી નારાયણ પ્રસન્ન થયા અને બોલ્યા, ધ્રુવ, તમારા પિતા તમને ગાદી આપશે. હવે તમે 36,000 વર્ષ રાજ્ય કરશો અને પછી અંત સમયે મારું મોકલેલું વિમાન આવશે. ધ્રુવજીની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ શ્રી નારાયણે ધ્રુવજીને સપ્તર્ષિઓ પણ જેની પ્રદક્ષિણા કરે છે એવું અવિચલ ધ્રુવ સ્થાન આપ્યું. જે આપણે ધ્રુવનો તારો જોઈએ છીએ ને, એ સ્થાન, એની પ્રદક્ષિણા સપ્તર્ષિઓ પણ કરે છે. ભગવાન આશીર્વાદ આપી અને અંતર્ધ્યાન થયા. ધ્રુવજી કચવાતે મને પાછા ઘરે આવ્યા. આમ કહી અને વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્ન કર્યો, ધ્રુવજી કચવાતે મને શા માટે પાછા આવ્યા? ભગવાન તો પ્રાપ્ત થયા, ભગવાનના દર્શન તો થયા. ધ્રુવજીને મનમાં જે ઈચ્છા હતી, જે કામના હતી, એ તો ફળી. આવું શા માટે થયું? મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, સમય વધી ગયો છે, 1 થઈ ગયો છે, ભૂખ બહુ લાગી છે. તે આગળની કથા તમને સાંજે 4 થી 7ના સત્રમાં કહીશ. અત્યારે આ કથાને વિરામ આપીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના રામ નહીં, શ્રી રામ વિના રામ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. રાજા રામ રામ સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાધે શ્યામ શ્યામ શ્યામ, 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 રાધે શ્યામ શ્યામ
સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 પ્યારે શ્યામ 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 પ્યારે શ્યામ 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 શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગિરિરાજ ધરમ કી જય સદગુરુદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્यै નમઃ શ્રી ગુરુભ્યો નમઃ વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાત અરુણબિંબફલાદરોષ્ઠાત પૂર્ણેन्दુસુन्दરमुखात् अरविन्दनेत्रात् કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસઃ પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધનવિધૌ સ્મરણં કુતસ્તે. શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી બાલકૃષ્ણલાલ કી જય સદગુરુદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.
હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते। नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहार पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म
તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव. एको मंत्रो तस्य नामानि यानि कर्माप्येकम् तस्य देवस्य सेवा. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव. बोलिए श्री सुखदेव जी महाराज की जय. जोशी परिवाરના કુળદેવતા શ્રી ચાંપલમલ દાદા, સતી માતા સુરધન દાદા તેમજ કુળદેવી શ્રી ઉમિયા માતાજી અને કરદેવી શ્રી બહુચરાજી માતાજીનું એમના શ્રી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ. કથાના શ્રવણ માટે બિરાજેલા આપ સૌ શ્રોતાઓને મારા જય શ્રી કૃષ્ણ. આપણી ભાગવતી યાત્રાનો આરંભ કરીએ. પ્રાતઃ સત્રમાં આપણે જોયેલું નાનકડા 5 વર્ષના બાળકે ધ્રુવજીએ ભગવાન નારાયણને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું હતું. આદિ નારાયણે પ્રસન્ન થઈ અને કહ્યું, ધ્રુવજી, ધ્રુવ, તમે 36,000 વર્ષ રાજ્ય કરશો, તમારા પિતા તમને ગાદી સોંપશે. એ પછી મારું મોકલેલું વિમાન તમને લેવા આવશે. ધ્રુવજી કચવાતા મને પાછા આવે છે. વિદુરજીએ મૈત્રેયી ઋષિને પ્રશ્ન કર્યો, મહારાજ, ભગવાન પ્રસન્ન થયા ધ્રુવજીને, તો પછી ધ્રુવજીના મનમાં કચવાટ શેનો?
મૈત્રેય ઋષિ કહે છે, વિદુર, ધ્રુવે વિચાર કર્યો કે મુક્તિને દેનારા, મોક્ષને આપનારા ભગવાનને પ્રસન્ન કર્યા, પણ હું મોક્ષને આપનારા ભગવાન પાસે મુક્તિ ન આપી શક્યો, મુક્તિ ન માગી શક્યો, પણ મેં બંધન માગ્યું, મેં રાજ્ય સત્તા માગી. ગીતાજીમાં ભક્તોના 4 પ્રકાર ગણાવ્યા છે. એમાં ધ્રુવજીની ગણના અર્થાર્થી ભક્તમાં થાય છે. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત દુઃખી ભક્ત, આર્તો જિજ્ઞાસુ ભક્ત, જાણવાની જેને ઈચ્છા હોય ભગવાનને એ જિજ્ઞાસુ, જાણવાની ઈચ્છા એ જિજ્ઞાસા, જાણવાની જેને ઈચ્છા છે એવો વ્યક્તિ એ જિજ્ઞાસુ. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી. એમાં આ ત્રીજા પ્રકારમાં અર્થાર્થી ભક્તમાં ધ્રુવજીની ગણના થઈ છે. શું કામે? કારણ કે ધ્રુવજીએ બંધન માગ્યું. મોક્ષને આપનારા ભગવાન અધોક્ષજને પ્રસન્ન કર્યા છતાં પણ ધ્રુવજીએ બંધન માગ્યું. એટલા માટે ધ્રુવજીના મનમાં કચવાટ છે. અને ભક્તનો ચોથો પ્રકાર છે જ્ઞાની. પણ આવું શું કામ થયું? કહ્યું આમાં પણ ભગવાનની જ ઈચ્છા છે. ભગવાન એવું ઈચ્છે છે કે ધ્રુવ જેવો ભગવદ ભક્ત રાજા હોય તો એની પ્રજા પણ સુખી હોય. ધ્રુવજીના ધામધૂમથી સામૈયા થયા. ધ્રુવજી ઘરે આવ્યા. સૌથી પહેલા પોતાની અપરમાં સુરુચિને પગે લાગ્યા. રામાયણમાં પણ તમે જોયું હશે તો રામજી જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને પાછા અયોધ્યા આવે છે ત્યારે રામજી સૌથી પહેલા વહેલા કૈકેયીને વંદન કરે છે. અહીંયા ધ્રુવજીએ સૌથી પહેલા વહેલા પોતાની અપરમાં સુરુચિને વંદન કર્યા. કહ્યું, માં, તારા લીધે જ મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. ધ્રુવજી આવ્યા, સૌ પ્રસન્ન થયા. ધ્રુવને યોગ્ય જાણી અને એમના પિતા ઉત્તાનપાદે રાજ્ય ગાદી આપી. ઉત્તાનપાદ રાજા વનમાં હરિભજન કરવા માટે ચાલ્યા ગયા. એ પછી ધ્રુવજીનું લગ્ન શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે થયું. એનાથી એને 2 પુત્રો થયા, કલ્પ અને વત્સર. ધ્રુવજીનું બીજું લગ્ન અનિલ પુત્રી ઈલા, વાયુપુત્રી ઈલા એની સાથે થયું. એનાથી એને એક ઉત્કલ નામનો પુત્ર થયો. ધ્રુવનો ભાઈ ઉત્તમ લગ્ન પહેલા મૃગયા રમવા ગયો. વનમાં યક્ષો સાથે યુદ્ધ થયું. યક્ષોએ એને મારી નાખ્યો. ઉત્તમને ગોતવા સુરુચિ એ વનમાં ગઈ. જંગલમાં લાગેલા દાવાગ્નિમાં સુરુચિ પણ બળીને ભસ્મ થઈ. આ બાજુ ધ્રુવજીને ખબર પડી કે મારા ભાઈ ઉત્તમને યક્ષોએ મારી નાખ્યો છે. ધ્રુવજી શસ્ત્ર સજ્જ થઈ અને યક્ષો સાથે યુદ્ધ કરવા આવે છે. વનમાં યક્ષો સાથે ભયંકર યુદ્ધ કર્યું. કંઈક યક્ષોનો કચ્ચર ઘાણ કાઢ્યો.
બચ્યા એ બધાય ભાગ્યા યક્ષરાજ કુબેર પાસે જઈને પ્રાર્થના કરી. ધ્રુવજીએ હાલત ખરાબ કરી નાખી. મહારાજ સ્વયં કુબેર આવ્યા ધ્રુવજી સાથે યુદ્ધ કરવા. કુબેર અને ધ્રુવ એ બંનેનું યુદ્ધ જ્યાં થાય એટલામાં આવ્યા ધ્રુવજીના દાદાજી મનુ મહારાજ. આવી અને ધ્રુવને અટકાવ્યા. બેટા, શું કરો છો? તમે વિશ્વરૂપમાં એકતા પામ્યા છો. તમે સમગ્ર વિશ્વને વિષ્ણુ રૂપ જુઓ છો અને તમે આવી રીતના આવા કાર્યો કરો એ તમને શોભે નહીં, એ તમને છાજે નહીં. ધ્રુવજીએ કહ્યું, દાદા, આ યક્ષોએ મારા ભાઈ ઉત્તમને મારી નાખ્યો છે. મનુ દાદાએ સમજાવ્યા, ધ્રુવ, કોઈ કોઈને મારતું નથી, કોઈ કોઈને જીવાડતું નથી. યક્ષો માત્ર નિમિત્ત બન્યા છે, એમાં ભગવદ ઈચ્છા જ છે. જે થયું તે સારું થયું. દાદાના સમજાવ્યા સમજેલા ધ્રુવજીએ કુબેર સાથે મૈત્રી કરી. કુબેરે ઘણું ધન આપ્યું, વૈભવ આપ્યો, ઘણી લક્ષ્મી આપી. ધ્રુવજી પાછા આવ્યા નગરમાં. વિજયોત્સવ મનાવવામાં આવ્યો. $36,000 દિવ્ય વર્ષો સુધી ધ્રુવજીએ રાજ્ય કર્યું. એ પછી ધ્રુવજીએ પોતાના પુત્રને ગાદી સોંપી દઈ અને ગંગાને કિનારે ભગવદ પ્રાપ્તિ કરવા માટે પાછા ગયા, મુક્તિ પ્રાપ્ત કરવા માટે ગયા. જુઓ, જ્યારે ભગવાનને પ્રસન્ન કરવાતા ત્યારે ધ્રુવજી યમુના ગયા. હવે મોક્ષની પ્રાપ્તિ કરવી છે એટલા માટે ધ્રુવજી ગંગાને કિનારે આવ્યા. હવે થોડું રહસ્ય સમજો. પેલા યમુનાને કિનારે ગયા હતા. યમુના એ ભક્તિ સ્વરૂપા છે, ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિનું ફળ ભગવાન, એટલા માટે ભક્તિના ફળ સ્વરૂપ ભગવાન પ્રસન્ન થયા હતા. ભગવાનને પ્રસન્ન કરવા હતા ને એટલા માટે યમુનાજીના કિનારે ગયા. હવે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, પણ મોક્ષ મળે કેવી રીતે? જ્ઞાન થાય તો મોક્ષ મળે. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. એટલા માટે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે જ્ઞાનના કિનારે, ગંગાજીના કિનારે ધ્રુવજી ગયા. ધ્રુવજીએ સાધના શરૂ કરી ગંગાના કિનારે. પણ ગંગાજીનો અવાજ આવે છે, ખળ 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 વહેવાનો. ધ્રુવજીને પોતાના ધ્યાનમાં વિક્ષેપ થયો. વિચાર કર્યો, અંદર વનમાં જઈ અને ભજન કરું. ઊભા થઈને જ્યાં જવા જાય ત્યાં ગંગાજી પ્રગટ થયા. રોક્યા. ધ્રુવજી, આપ ક્યાં જાઓ છો? મારા કિનારે બેસીને તપસ્યા કરો, ભગવત ભજન કરો. આપના જેવા ભગવદ ભક્ત હોય એના હિસાબે જ મારી મહિમા વધી છે. આપ અહીં રોકાઈ જાવ ને. ધ્રુવજીએ કહ્યું, માતાજી, તમારો વહેવાનો બહુ અવાજ આવે છે, મારા ધ્યાનમાં ભંગ થાય છે. ગંગાજીએ કહ્યું, હું અહીંથી શાંતિથી વહીશ, અવાજ નહીં કરું. મારા કિનારે બેસીને ભગવાનનું ભજન કરો ને. તે સ્વર્ગાશ્રમ પાસે તમે જાઓ, ઋષિકેશથી ઉપર, ત્યાં ગંગાજી શાંત રીતે વહે છે. એ ધ્રુવજીની તપઃસ્થલી છે. આજે પણ ગંગાજી ત્યાં શાંત રીતે વહે છે. ધ્રુવજીએ ભજન શરૂ કર્યું. ધ્રુવજીના પ્રારબ્ધનું દિવેલ પૂરું થયું. ભગવાને મોકલેલા વિમાન, ભગવાનનું મોકલેલું વિમાન આવ્યું પાર્ષદો સાથે. પાર્ષદોએ આવીને વંદન કર્યા. ધ્રુવજીને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, હવે આપ પધારો. આપને લેવા ભગવાને વિમાન મોકલ્યું છે. ધ્રુવજી એણે પાર્ષદોને વંદન કર્યા, વિમાનની પ્રદક્ષિણા કરી અને જ્યાં વિમાનમાં ચડવા જાય ત્યાં મૃત્યુ દોડતું દોડતું આવ્યું અને ધ્રુવજીને કરગર્યું, ધ્રુવજી, મારો સ્વીકાર કરો ને.
ધ્રુવજીએ કહ્યું, બહુ સારું થયું, અહીં પગથિયું થઈને બેસી જા. ધ્રુવજી એ મૃત્યુના પગથિયાના માથા ઉપર પગ મૂકીને વિમાન ઉપર ચડ્યા. મૃત્યુ એ ભગવાનની પ્રાપ્તિ કરવા માટેનું પગથિયું છે. જો એ રીતે જીવન જીવીએ તો. વિમાન ચાલતું થયું, થોડે દૂર સુધી ગયું. ધ્રુવજી રડવા લાગ્યા. પાર્ષદે પૂછ્યું, ધ્રુવજી શું કામે રડો છો? કહ્યું, મને મારી મા યાદ આવે છે. જે માએ આ શરીરને પાળી પોષીને મોટું કર્યું, જેણે મને જન્મ આપ્યો, એ મને મારી માતા યાદ આવે છે. મા વગર હું સ્વર્ગમાં કેમ જાઉં? પાર્ષદોએ કહ્યું, ધ્રુવજી ચિંતા ન કરો, આ આગળ જો એક વિમાન જાય છે ને, એમાં તમારા માતા છે. આપના જેવા ભગવદ ભક્ત પુત્રને જે જન્મ આપે એ માનો તો પેલો અધિકાર છે સ્વર્ગમાં જવાનો. આગળ જો જાય તમારા માતા. ધ્રુવજીને શાંતિ થઈ, ધ્રુવજીને મોક્ષની પ્રાપ્તિ થઈ. ભગવાને સપ્તર્ષિઓ પણ જેની પ્રદક્ષિણા કરે છે એવું અવિચલ અટલ ધ્રુવ સ્થાન આપ્યું. ચોથા સ્કંદના અર્થ પ્રકરણમાં 5 અધ્યાયમાં ધ્રુવ ચરિત્રનું વર્ણન કર્યું. પછી આવે છે કામ પ્રકરણ. એ કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર છે, એના 11 અધ્યાય છે. ધ્રુવજીના વંશમાં આગળ જતા અંગ નામના મહાન ભગવદ ભક્ત રાજા થયા અને એને ત્યાં વેન નામનો દુષ્ટ પુત્ર થયો. વિદુરજીએ પ્રશ્ન કર્યો, ભગવદ ભક્ત રાજાને ત્યાં દુષ્ટ પુત્ર આવું કેમ? કહ્યું, એ બહુ સારું થયું. અંગ રાજા વિચાર કરે છે, ભગવાને મને આવો દુષ્ટ પુત્ર આપ્યો, એમાં પણ ભગવાનની કૃપા. કારણ કે જો સારો પુત્ર આપ્યો હોત, સંસ્કારી પુત્ર આપ્યો હોત, તો કદાચ રખેને હું એમાં આસક્ત થાઉં તો. એટલા માટે ભગવાને આ દુષ્ટ પુત્ર આપ્યો, હું એના મોહમાં ન બંધાવું ને એટલા માટે શાંતિથી મારું ભજન ચાલુ રહે. ઘણી જગ્યાએ એવું જોવા મળે, પિતા બહુ સજ્જન હોય પણ દીકરા એના એવા પાકે. પ્રશ્ન થાય કે આવા સાધુ પુરુષ જેવા મહાત્માને પુરુષને ત્યાં આવા છોકરા? શાસ્ત્રોમાં પુત્રના પ્રકાર બતાવ્યા છે. ઋણાનો બંધથી થાય, પૂર્વ જન્મનો શત્રુ હોય, વેરી હોય, એ પુત્ર બનીને આવે દુઃખ દેવા. આવા 4-5 પુત્રોના પ્રકાર બતાવ્યા છે. સેવક પુત્ર હોય. અંગરાજાએ વિચાર કર્યો, આમાં પણ ભગવાનની ઈચ્છા. એક રાત્રે અંગરાજા કોઈને પણ કહ્યા સિવાય ચૂપચાપ ઘર છોડી અને વનમાં હરિભજન કરવા માટે જતા રહ્યા. રાજ્ય રાજા વગરનું થયું. ચોરોનો અને દુષ્ટોનો ઉપદ્રવ વધવા લાગ્યો. રાજ્યમાં ચોરીઓ, લૂંટફાટ બધું થવા લાગ્યું. ઋષિઓએ વિચાર કર્યો, આ વેન રાજા અંગનો દીકરો ભલે ગમે એવો રહ્યો પણ અત્યારે સત્તા ઉપર અધિકાર એનો થાય. તે ઋષિઓએ ભેગા થઈ અને વેનને રાજા બનાવ્યો. વેન રાજા બન્યો એટલે વેન હતો ઉગ્ર દંડ દેનારો. રાજ્યમાં કાંઈ પણ નાની ભૂલ હોય એટલે એની મોટામાં મોટી સજા અને એક જ સજા, મૃત્યુદંડ. નાની એવી ચોરી કરો તો પણ મૃત્યુદંડ, મારી નાખે. ભયંકર દંડ દેનારો હતો. તે ચોરી અને લૂંટફાટને કડક હાથે દામી દીધા. ચોરો કાપવા લાગ્યા.
લોકો રાજી થયા. પ્રજાએ વિચાર કર્યો લોકોએ કે આમ વેન ભલે ગમે એવો રહ્યો, દુષ્ટ ભલે રહ્યો, પણ રાજા તરીકે તો સારો નીકળ્યો. પ્રજા જ્યાં હજી નિરાંતનો શ્વાસ લે કે હવે ઘરના દરવાજા ખુલ્લા રાખીને સૂવો તો પણ વાંધો નહીં, માલમત્તાની ચોરી હવે નહીં થાય, જ્યાં આવું વિચારી અને જ્યાં નિરાંતનો શ્વાસ લેવા જાય ત્યાં તો રાજા તરફથી જ બીજી મુશ્કેલી આવી. કઈ? આ વેન હતો સાવ નાસ્તિક. આપણે આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા જોઈ ચૂક્યા. શું? આસ્તિક એટલે જે ભગવાનમાં માને છે તે, અને નાસ્તિક એટલે જે ભગવાનમાં નથી માનતો તે. એમ નહીં. આસ્તિક અને નાસ્તિકની સાચી વ્યાખ્યા એ છે, આપણી સંસ્કૃતિમાં વેદોને પરમ પ્રમાણ માનવામાં આવ્યું છે. જે વેદોને પરમ પ્રમાણ માને છે, વેદોનું કહ્યું માને છે અને એ પ્રમાણે આચરે છે, એ પ્રમાણે જીવન જીવે છે, એ આસ્તિક. જે વેદોનું કહ્યું માનતો નથી, એ પ્રમાણે જીવન જીવતો નથી, એ નાસ્તિક. અને વેદોએ સ્તુતિ કોની કરી છે? પરબ્રહ્મ પરમાત્માની. વેન હતો નાસ્તિક એટલે એણે ઢંઢેરો પીટાવ્યો આખા રાજ્યમાં કે કોઈએ યજ્ઞ યાગાદી કરવા નહીં. ભાગવત સપ્તાહ, રામકથા, શિવકથા, લઘુરુદ્ર જેવા યજ્ઞો, ભજન કીર્તન મંડળ, આવું કાંઈ કરવું નહીં. ભગવાન જેવું કાંઈ છે જ નહીં. સત્યનારાયણની પૂજા ન કરાવવી, પૂજા પાઠ કોઈએ કરવા નહીં, મંદિરોમાં જવું નહીં. કોઈ ભગવાન નથી, હું એક જ ભગવાન છું.